હલો એવરીવન, સવારમાં બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ ઉપમા મળી જાય તો કંઈ જ ના જોઈએ। જો તમારો ઉપમા સ્ટીકી બનતો હોય અથવા એકદમ ડ્રાય થઈ જતો હોય તો આ મેથડથી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। આજે હું ઉપમા બનાવવાની એવી રીત બતાવીશ કે જેથી એ ટેસ્ટી તો બનશે જ પણ ખાવામાં એકદમ સોફ્ટ અને ખીલેલો બનશે। એની સાથે ચટણી પણ બનાવશું જે આ નાસ્તાના ટેસ્ટને ઓર વધારી દેશે। તમે આ રીતથી ઉપમા એકવાર જરૂર બનાવશો, તમને બહુ જ પસંદ આવશે। તો ચલો આ સુપર ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં એક કઢાઈ લઈ લઈશું અને એમાં એડ કરશું 2 ટેબલ સ્પૂન તેલ। તેલ ગરમ થઈ જાય એટલે એમાં એડ કરશું ચણાની દાળ અને એની સાથે જ અડદની દાળને પણ એડ કરશું। 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધી જ વસ્તુઓને ફ્રાય કરી લેશું। ચણા દાળ અને અડદ દાળમાંથી એક સરસ અરોમા આવવા માંડશે અને રાઈ ક્રેકલ થઈ જશે એટલું આપણે એને ફ્રાય કરવાનું છે। હવે એમાં આપણે એડ કરશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે। ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ માટે ફ્રાય કરવાની છે। હવે એમાં એડ કરશું એક લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો, એને પણ થોડીક સેકન્ડ માટે ફ્રાય કરી લેશું। હવે એમાં એડ કરશું 10 થી 12 કાજુ અને 3 થી 4 કડી પત્તાના ટુકડામાં કટ કરીને લીધા છે। તમે ચાહો તો કાજુને પહેલાં જ ઓઇલમાં ફ્રાય કરી અને લઈ શકો છો। કાજુ હલકો ગોલ્ડન કલર પકડી લે એટલે એમાં એડ કરશું વેજીસ। 3 ટેબલ સ્પૂન જેટલી ફણસીને એડ કરશું। 1/4 કપ નાના ટુકડામાં કટ કરીને ગાજર એડ કરશું। 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ એડ કરશું અને 2 ટેબલ સ્પૂન ફ્રોઝન વટાણા લીધા છે। સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું। હું અહીંયા આખા ઉપમાનું મીઠું એકસાથે જ એડ કરી રહી છું। વેજીસ તમારી પાસે જે પણ હોય તે તમે એડ કરી શકો છો। 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરશું અને એના પછી 2 થી 3 મિનિટ માટે કવર કરીને કૂક કરશું જેથી એ સરસ રીતે સોફ્ટ થઈ જાય। 3 મિનિટ પછી બધા જ વેજીટેબલ્સ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે હું એમાં એડ કરીશ સૂજી। તો મેં અહીંયા બોમ્બે રવો લીધો છે, થોડોક જાડો આવે છે, એનાથી ઉપમાનું ટેક્સચર એકદમ બહાર જેવું મળશે। માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે। સારી રીતે મિક્સ કરી લેશું। આપણે અહીંયા રવાને પહેલેથી રોસ્ટ નથી કર્યો, તેમ છતાં તમે એનો ટેસ્ટ અને ટેક્સચર જોજો, એકદમ સરસ આવશે। શાકભાજીની સાથે જ આ રવાને આપણે 2 થી 3 મિનિટ માટે ચલાવતા રહીને રોસ્ટ કરશું। વેજીસ જેટલું પણ પાણી છોડશે એનાથી રવો ફૂલતો જશે અને રોસ્ટ પણ થઈ જશે, એનાથી એનું ટેક્સચર નીકળીને બહાર આવશે। આ સ્ટેપ તમે જરૂરથી કરજો। 3 મિનિટ પછી એમાં એડ કરશું એક નાનું ટમેટું ઝીણું સમારેલું। ટમેટું એડ કરવાથી રવામાં મોઇસ્ચર પણ આવશે અને ટેસ્ટ ખાટો પણ મળશે। હવે એને પણ 1 થી 2 મિનિટ માટે ચલાવતા રહેશું। તો તમે જોઈ શકો છો કે રવાનો એક દાણો છૂટો થઈ ગયો છે। ઉપમા એકદમ સોફ્ટ બને એના માટે એડ કરશું ગરમ પાણી। 1 કપ રવો મેઝરમેન્ટના પ્રમાણે લીધો હતો તો એના અગેન્સ્ટમાં 3 કપ ગરમ પાણી નાખશું। પાણી એકદમ ગરમ હોવું જોઈએ। પાણીને ધીરેથી જ નાખવું કારણ કે રવો પણ ગરમ છે અને પાણી પણ ગરમ છે તો તમારા ઉપર ઉડે નહીં। ધીરેથી પાણી નાખ્યા બાદ એને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો એક પણ લમ્પ્સ નહીં પડે। રવાને જ્યારે આપણે રોસ્ટ કરીને લઈએ છીએ ત્યારે લમ્પ્સ પડવાની પોસિબિલિટી વધી જાય છે। આપણે વેજીસની સાથે જ રવાને સરસ રીતે ફૂલાવી લીધો છે તો એ બિલકુલ લમ્પ્સ ક્રિએટ નહીં કરે। ગેસની ફ્લેમને લો કરી લેશું અને 3 મિનિટ માટે એને કૂક થવા દેશું અને એ થોડો વધારે ફૂલી પણ જશે। તો આ જો અહીંયા આપણો એકદમ પરફેક્ટ ઉપમા બનીને તૈયાર થઈ રહ્યો છે। હવે એમાં એડ કરશું અડધી નાની ચમચી સાંભર મસાલો। સાંભર મસાલો એડ કરવાથી ઉપમાની ફ્લેવર ઓર વધી જશે। 1 ટેબલ સ્પૂન ઘી એડ કરશું અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવશું। તો અહીંયા આપણો ઉપમા તૈયાર છે। ગેસની ફ્લેમને બંધ કરી અને એને કવર કરી 1 મિનિટ માટે રાખી મૂકશું જેથી સાંભર પાવડરની ફ્લેવર આખા ઉપમામાં ફેલાઈ જાય। તો આ જુઓ, સોફ્ટ દાણેદાર ઉપમા બનીને તૈયાર છે। તો હવે ફટાફટ એની સાથે ખાવાની મજા પડી જાય એવી ચટણી રેડી કરી લઈએ। ગ્રાઇન્ડિંગ જારમાં લઈશું 1/4 કપ ફ્રેશ ગ્રેટ કરેલું નાળિયેર। 1/4 કપ કોથમીરની ભાજી લેશું। 1 ટીસ્પૂન આદું અને લીલું મરચું નાખશું। 2 ટેબલ સ્પૂન દાળિયા એડ કર્યા છે અને 2 ટેબલ સ્પૂન ખાટું દહીં લીધું છે। સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી નાની ચમચી કાચું જીરું લીધું છે। 2 ટેબલ સ્પૂન પાણી નાખી અને એને ગ્રાઇન્ડ કરી લેશું। તો અહીંયા આપણી ચટણી રેડી છે। તો તમે જોઈ શકો છો એકદમ ક્વિક, ચટપટી અને ટેમ્પટિંગ ચટણી તૈયાર થઈ ગઈ છે। લાસ્ટમાં એના ઉપર ઘીથી રાઈ અને જીરાનો વઘાર કરી લેશું। હવે ઉપમાનું પ્લેટિંગ કરવાની પહેલાં બાઉલને ઘીથી ગ્રીસ કરી લીધું હતું
અને એમાં ઉપમાને નાખીને પ્રેસ કરીને આ રીતે બહાર નીકાળી લેશું, જેથી નાસ્તા સેન્ટરમાં મળે છે એ જ રીતે આપણે ઉપમાને સર્વ કરશું. તમે આ રીતે ઉપમા બનાવીને ટ્રાય કરજો. કોઈક વાર આપણી જ રીતે બનાવેલો ઉપમા આપણને નથી પસંદ આવતો, તો આ રીતે બનાવશો તો તમને પણ ખૂબ પસંદ આવશે અને ઘરના પણ એન્જોય કરશે. અને સાથે ચટણી મેં પણ આ રીતે સ્પ્રેડ કરી લીધી છે. ગરમ ગરમ ઉપમા સાથે આ ચટણી ખાવાની મજા ઓર વધી જાય છે. તો આ ચટણી પણ જરૂરથી ટ્રાય કરશો. તો તમને આજની આ ઉપમાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.